वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પુરુષોત્તમ અધિક માસમાં વ્રત, ઉપવાસ, ભગવાનનું ભજન આદિ કરનારાને કયા ફલની પ્રાપ્તિ થાય છે આ વિષય પર આપણે થોડી વાર શ્રવણ કરશું. તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી દે. તો હવે પુરુષોત્તમ અધિક માસ આવી રહ્યો છે. કોઈ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે પુરુષોત્તમ અધિક માસ કોને કહેવાય, તો એ સંબંધમાં શાસ્ત્રોમાં કહેલું છે કે સૂર્યદેવ દર મહિને એક રાશિમાંથી બીજી રાશિની અંદર પરિભ્રમણ કરતા હોય છે. પરંતુ જે માસમાં સૂર્યદેવ એક જ રાશિમાં 2 મહિના સુધી પડી રહે, અર્થાત કે રાશિ બદલે નહીં, એ માસ પુરુષોત્તમ અધિક માસ કહેવામાં આવે છે. અને શાસ્ત્રોમાં આ માસ વિશે ઘણું લખાયું છે. આ માસની અંદર ક્યારેય પણ કોઈ પણ શુભ કર્મ કરવાનું હોતું નથી. લગ્ન છે, જનોઈ સંસ્કાર છે, મુંડમ નિધિ છે, વિવાહ સંસ્કાર છે, ઇત્યાદિ કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોતું નથી. પરંતુ આ માસની અંદર જો ભગવાનનું ભજન છે, વ્રત છે, ઉપવાસ છે, ઇત્યાદિ કરવામાં આવે તો એનું ઘણું ફલ પ્રાપ્ત થાય છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે માસાનામ પુરુષોત્તમો અયમ સર્વ માસોત્તમોત્તમઃ યત કિંચિત ક્રિયતે પુણ્યમ તદ અક્ષય ફલમ ભવેત. અર્થાત કે આ પુરુષોત્તમ માસ સર્વ માસોમાં શ્રેષ્ઠ છે. આ માસમાં જે થોડું પણ પુણ્ય કર્મ કરવામાં આવે તેનું અક્ષય ફલ પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ અધિક માસની અંદર તમે થોડું પણ સત્કર્મ કરો, કોઈને દાન આપો, ભગવાનના મંત્રોનો જાપ કરો, કીર્તન કરો, વ્રત કરો, ઉપવાસ કરો, એક ટાણા કરો, ચાંદ્રાયણ વ્રત કરો, તો તેનું અક્ષય ફલ પ્રાપ્ત થઈ જાય. અક્ષય ફલ એટલે શું? મનુષ્ય પોતાના જીવન દરમિયાન જાણે અજાણે કોઈક પાપ કર્મો કરતો હોય તો એણે જે પુણ્ય સંપાદન કરેલું હોય એ પુણ્ય એ પાપને લઈને સમાપ્ત થઈ જાય. પરંતુ અક્ષય ફલ એને કહેવાય કે મનુષ્ય ભલે પાપ કરતો હોય તો પણ જે પુણ્ય ક્યારેય પણ ક્ષય ન પામે, મનુષ્યના પાપને લઈને એનું એ પુણ્ય ક્ષય ન પામે, તેને અક્ષય કહેવામાં આવે છે. તો અધિક માસની અંદર જે પણ કંઈક સત્કર્મ કરવામાં આવે એનું અક્ષય ફલ પ્રાપ્ત થઈ જાય છે. નારદીય પુરાણની અંદર કહેલું છે કે ઉપોષ્ય પુરુષોત્તમ્યામ યોમા ભજતી ભક્તિતઃ સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકમ સગચ્છતિ. અર્થાત કે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરીને ભક્તિપૂર્વક મારું એટલે કે પરમાત્માનું ભજન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે. મનુષ્યથી જીવનની અંદર કોઈ પાપ થઈ ગયું હોય અને એ પાપનું એ પ્રાયશ્ચિત કરવા માંગતો હોય તો એને માટે આ પુરુષોત્તમ અધિક માસ બહુ જ ઉત્તમ માસ છે. કારણ કે આ માસની અંદર
ઉપવાસ કરવા પૂર્વક જે ભગવાનનું સ્મરણ કરે છે એ બધા જ પાપોથી મુક્ત થઈને અંતે વિષ્ણુ લોકમાં જાય છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે, દાનમ જપો હુતમ સ્નાનમ સ્વાધ્યાય પિતૃતર્પણમ સર્વમક્ષયતામ યાતિ પુરુષોત્તમ માસી વૈ. અર્થાત કે પુરુષોત્તમ માસમાં કરાયેલ દાન, જપ, હવન, સ્નાન, સ્વાધ્યાય અને પિતૃતર્પણ આ બધું અક્ષય ફલવાળું બની જાય છે. માટે ભક્તો, પુરુષોત્તમ માસની અંદર તમે બધા દાન કરજો, ભગવાનનું સ્મરણ કરજો, હવન કરજો, સ્નાન કરજો, કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન કરજો. વિષ્ણુ સહસ્ત્ર નામ છે, પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે, સર્વમંગલ છે, જનમંગલ છે ઇત્યાદિ સ્તોત્રનો પાઠ કરજો અને પિતૃઓ પછાડી તર્પણ છે, શ્રાદ્ધ છે ઇત્યાદિ કરજો તો તમારું આ બધું જ અક્ષય ફલ આપનારું થઈ જશે, એવું સ્કંદ પુરાણની અંદર કહેલું છે. પદ્મ પુરાણમાં પુલસ્ત ઋષિ ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે હરેર નામ પરાયણ પુરુષોત્તમ માસે તુ સ યાતિ પરમામ ગતિમ. અર્થાત કે જે પુરુષોત્તમ માસમાં હરિ નામ સ્મરણમાં તત્પર રહે છે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે. એક મહિના પર્યંત તમે જો ભગવાનના નામ સ્મરણમાં તત્પર રહેશો તો દેહાંતે તમે પરમ ગતિની પ્રાપ્તિ કરી શકશો, કારણ કે પુરુષોત્તમ માસનું એટલું મહાત્મય વર્ણવવામાં આવેલું છે. માટે ભક્તો, આ માસ દરમિયાન જેટલું ભગવાન સન્મુખ રહેવાય એટલું તમે રહેજો, કારણ કે આ એક જ માસ એવો છે કે જેમાં તમે જે પણ કંઈ કરશો એ બધું જ અક્ષય ફલ આપનારું થઈ જશે. ભવિષ્ય ઉત્તર પુરાણની અંદર કહેલું છે કે એક ભુક્તમ નિરાહારમ વાય કરોતિ નરાધિપ પુરુષોત્તમ માસે તુ અશ્વમેધ ફલમ લભેત. અર્થાત કે હે રાજન, જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં એક ટાણું કે નિરાહાર ઉપવાસ કરે છે તે અશ્વમેધ યજ્ઞ સમાન ફલ પામે છે. એક અશ્વમેધ યજ્ઞ કરવો હોય ને તો આ પૃથ્વીનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ હોય ને તો પણ એ એક અશ્વમેધ યજ્ઞ ન કરી શકે, કારણ કે એની અંદર એટલું બધું ધન વાપરવું પડે. અને એ અશ્વમેધ યજ્ઞનો ઘોડો પણ અત્યારે મળતો નથી, અને કળિયુગની અંદર તો અશ્વમેધ યજ્ઞ કરવાની મનાઈ કરવામાં આવેલી છે. પરંતુ જે લોકો અધિક માસમાં એક ટાણા કરે છે, નિરાહાર ઉપવાસ રહે છે, તેને અશ્વમેધ યજ્ઞ કર્યા બરાબર ફલની પ્રાપ્તિ થાય છે. માટે ભક્તો, આ અધિક માસમાં તમે એક ટાણું કરજો અથવા તો ફલાહાર કરજો કા ફરાળ પર રહેજો, પણ અધિક માસને ક્યારે પણ વ્યર્થ જવા દેતા નહીં. જે પણ કોઈ વ્યક્તિ વ્રત છે, ઉપવાસ છે ઇત્યાદિ કરે છે તેઓએ દિવસ દરમિયાન ભગવાન સન્મુખ રહેવાનું છે, મનોમન ભગવાનનું સ્મરણ કરવાનું છે, ભગવાનનું ચિંતન કરવાનું છે. અને તપસ્યા પૂર્વક જો એ ભગવાનનું સ્મરણ કરશે તો એ દેહાંતે ભગવાનના ધામમાં પ્રવેશ પામશે. બીજી એક મહત્વની વાત કહી દઉં કે આ વખતે અધિક મહિનો જેઠ મહિનાની અંદર આવે છે, અને આ જેઠ મહિનો જે છે, અર્થાત કે અધિકનો જે જેઠ મહિનો છે એ ગંગાજીના અવતરણનો મહિનો છે. જેઠ સુધી દસમીના દિવસે ગંગાજીનું પ્રાગટ્ય છે, અને ગંગાજીનું પ્રાગટ્ય જ્યારે થયું હતું ત્યારે અધિકનો જેઠ મહિનો ચાલતો હતો. અધિક જેઠ સુદ દસમના દિવસે ગંગાજીનું પ્રાગટ્ય થયું છે, અને એટલે માટે આ અધિક મહિનામાં જેઠ સુદ દસમનો દિવસ એ સૌથી પવિત્ર છે. તો એ દિવસે શક્ય હોય તો તમે ગંગાજીમાં સ્નાન કરજો. જો ગંગાજી તમારા ઘરથી દૂર હોય તો ઘરે ગંગાજળ લાવી એ ગંગાજળને પાત્રમાં પધરાવી એ ગંગાજળથી તમે સ્નાન કરી લેજો, તો પણ તમે બધા જ પાપોથી મુક્ત થઈ, શુદ્ધ થઈ ભગવાનના ધામની પ્રાપ્તિ કરી શકશો. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે.
અધિક મહિનાનું મહાત્મય છે એ મહાત્મયને આત્મસાત કરી રાખે અને અન્યને એ અધિક માસનું મહાત્મય સંભળાવે, જેથી કરીને એ પણ અધિક માસમાં વ્રત છે, ઉપવાસ છે, ભગવત સ્મરણ છે ઇત્યાદિ કરવાને અર્થે પ્રેરાય. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.